લાગ્યું મમ્મી આઈસ્ક્રીમ ચખાડે ને મમ્મી પહેલી વાર જો ચાટે જો હજુ એને ખાવો છે આઈસ્ક્રીમ આમ તો જો એટલે નથી થતું વધારે સ્ટોકમાં લાવે એમ કે છે કારણ કે સ્વાદ લાગે આમ મીઠું મીઠું લાગે ઈશાલા રડે જ કેમ આટલી બધી મને ખબર તમે શું કર્યું છે જોયું એને એવું ન હોય એટલે બધું ખવડાવે દૂધ જ છે દૂધ જ ગણાય એ બેટુ વરો દોઢ વરો એ દેખો હે દીદી શું કહો છો બોલો તમે ફરમાવો એ ખાવાનું ચાલુ જ કરવાનું 4-5 મહિનેથી અમારા સારિકા બેન છે ને એને હજુ 3 મહિના પૂરા થયા ને ચોથો મહિનો બેઠો તો બધું એને રસ ખવડાવતા પછી ભાતનો દાણો હોય ને પેચીને દેતા તો જ દીદી એને હદે બધું ખાતા શીખી ગઈ હા 4 મહિનાની થાય એટલે બધું ખવડાવતા શીખવાડી દેવાનું મેંગો ને એટલે બધી મેંગો ભરી મૂકશે આ બધી હા અત્યારે તો શું નાની ક્યાં વધારે એટલે અત્યારે નો આપી શકાય સીઝનમાં તો ખાઈ હા 4 મહિના થઈ ગયા હોત ને પૂરા તો આપી શકાય તો ખાઈ શકત એટલે એવું છે છોકરી રડે છે હો બે અત્યારે અમારા નાની છોકરી જો આઈસ્ક્રીમ ઉપર આઈસ્ક્રીમ ખાવા મળી હે હવે આઈસ્ક્રીમ નું વેગ કરે હા હવે મીઠો લાગ્યો ને બહુ મીઠો લાગી ગયો તો હા નહીં દાદાજી નથી એવા લાગતા કોડ કે મારે दादा बहुत भजन भक्ति करे आज कि बीज आई से आज आओ घरे तो फाइनली यहाँ पे देखो अभी हमारी छोटी सी गुड़िया अभी सो रही है मस्त नींद में है अभी और सब लोग अभी गए हैं बाहर तो अभी देखो बाहर बैठे हैं और यहाँ पे आज ढोकला का प्रोग्राम है तो आज है हमारे साथ पायल भी जुड़ चुकी है पायल हेलो कैसी हो ફેવરિટ છે આઈ ક્યું ગઈ ની પછી મે ઢોકળા નથી ખાતા એટલે જ મમ્મી બનેવા મારી મમ્મી કહે છે કે તું કે પલાળ તો ખરી વચ્ચે ઢોકળા લોટ નો ઓર્ડર હતો તો મમ્મી એ દળાવીને મોકલ્યું તું મને તો મમ્મી કે તું થોડું પલાળ તો ખરી કે આપણે ઘરે ખાઈ કે ઢોકળો ખાંડો તો આવ ગયો હમણાં ગયું કામમાં એટલે વાતું કરું તો હવા 11-12 વાગી ગયા હોય તો પછી પલાળે તો મેળ ના આવે નો આવે એમાં આ કઈ કામ નો થવા દે ટાઈમ યા નાની રહી ને આપણી હજી 2-3 મહિના થોડું કચકચ રહેશે પછી સેટ પછી યસ 2-3 વર્ષ થાય ને 3 વર્ષ તો પાકા ગણી લે તું પંડિત દીદી આમ આખો દી જેવું આપણને હેરાન કરતી હા, હોય ને હા. એનું રૂટીન સેટ હા, છે set થઈ જાય. થોડું બ્રેક પછી ખાતી પીતી થઈ જાય અને પછી નો પછી વાંધો. રમી ખાતી ઓટોમેટિક થઈ સુઈ જાય હા જાય છે ત્યાં જો ફ્લફી આજે મમ્મી મસ્ત ઢોકળા જો પ્રોગ્રામ છે આજે મસ્ત ઢોકળાનો મિક્સ વેજીટેબલ મમ્મી નું અલગ છે નહીં મમ્મી તમારું કારણ કે મમ્મી મીઠું નથી ખાતા નીમ છે મમ્મી ને મમ્મી મને મીઠાનું અત્યારે કીધું મમ્મી જ કહેતી હતી મેં કીધું સૌથી મેઇન જ ઈ છે રસોઈમાં હા મીઠા પર તો સ્વાદ ગમે એટલું તમે નાખશો તો એ સ્વાદ નહીં આવે અને દીદી મીઠું નાખો ને કદાચ ઓછું થયું હા, હોય ને તોય નથી ભાવતું, હાલતું. નથી ભાવતું. સાચી વાત છે તો મમ્મી આજે ચોથો દિવસ છે નહીં મમ્મી તમારે આજે કારણ કે મમ્મી મહિનાનું નીમ છે એક મહિનાનું અથાણું છે અથાણું તો મમ્મી આપણે ઘરમાં સૌથી વધારે ઢોકળા કોને ભાવે મને બહુ ભાવે મને એટલે ભાવ્યો. મને બહુ ભાવે. મારી મમ્મીએ પહેલી થાળી પીડી હોય હા એમાં ઈડલીનો સંભાર જો ચટણી બને ઢોકળાની તો મમ્મીને બહુ જ ભાવે મારી દીકરી હોય એટલે અમારે અઠવાડિયે એકવાર ઈડલી મમ્મી બનાવી જ દે. એને બહુ જ ભાવે મમ્મીને ઈડલી, ઢોકળા, જ્યારે પણ ઈડલી, ઈડલી બનાવી ત્યારે મમ્મી સૌથી પહેલા એ ખાવા બેસી ગયા હોય સાચી હો? હવે ચટણી એવું કેવું એટલે તપેલી ભરે ને અડધી ઢોકળા તપેલી થઈ મારી જાય દીકરીને ઈડલી બહુ ભાવે, બહુ હા. પહોંચી અમે જાય. સાડી સડે એટલે ભગવાનના ધર્મ પહેલા જતા હા મારી દીકરી પહેલા જ અને મમ્મી થી પેલા છે ને ઉઠલતા નહીં મમ્મી થી ઢોકળા હવે બહુ મસ્ત થવા અને મળ્યા છે એકદમ fluffy હા, થાય. સરસ થાય. બહુ મસ્ત. ઓછા નો થતા પોચા નો થતા હવે તો પોચા મસ્ત થાય છે તો देखो मस्त बैटर रेडी हो चुका है हमारा तो अभी मम्मी बोले तारे बनाવાનું છે મમ્મી બેટર રેડી મમ્મી બેટર રેડી કરી દીધું મમ્મી કે તારે તો હું પ્લેટ મૂકવાની છે તારે બનાવવાનું બધે ખવડાવવાનું છે દીદી, આખું આવે છે ને તમે? મારે હમણાં નથી આવતો પાયલ નહીં? હમણાંથી મારે ઢોકળા કેટલા મહિના 2 મહિના તો બનતા જ નથી ઈ મારાથી ટોકે જતું હોય. એમ જ છે પેલા મારથી બહુ મસ્ત થતા એ જેવું હોય, પછી તો હાથ જ નથી આવતો ખબર નહીં અમે મમ્મીએ મને એકવાર અથાવડેલું હતું, તો હા, હાથ આવી ગયો હતો મારે. હા હા પણ આમ તો મમ્મી જેટલો ન થાવ. મમ્મી દર વખતે પલાણે એટલે એના હાથ આમ બેસી ગયો છે સારો હા, હા. ને મમ્મી મમ્મી ક્યાં એ તો પહેલેથી બેઠેલો જ હતો પણ થાતું નહીં એમ નહીં, ઓલું મમ્મી કહેતા હશે કે નો કરવું હોય ને કે હાથ બેહી ગયો છે એટલે એને જ કરવાનું. હા એવું થાય એવું છે. એટલે આમે આપણે જે વસ્તુ આપણે હાથમાં લીધું ને એટલે આપણે જ એન્ડ સુધી આપણે પૂરી કરવી પડે એવું થાય એવું છે. તો અત્યારે જો થાળીઓ ફટાફટ હાલો, આ વાટકીઓ છે. મસ્ત અને સાંજે તો છે. પાયલ જેની ઘરે જતી રહેશે અમે અમારા ઘરે જતા રહીશું મમ્મી એકલા થઈ જાય સાંજે કોઈ નહીં હોય અત્યારે એવો ભેરો ભેરો કિલકલાટ છે. હું એ જ કહું છું કે મજા આવે ઘરે વિરાલી નથી કાંઈ એની કમી છે
સારી કાફી ડ્રિંક કે મન દુઃખ થયું પર વહી ગયું પછી આ બામ દુઃખ થાય પછી એને વહી જાય હા બે ફઈઓ વહી ગયા ને અમારે રૂહીના પછી 2 દિવસ કે મમ્મા બહુ યાદ આવે બહુ યાદ આવે અને કોઈ બોલ ચાલ કાંઈ હા. અત્યારે હું વિચાર કરતી હતી મેં કીધું હમણાં મારા ભાઈ ઘરે આવશે ને હા. એટલે આવો ને તો તરત જ એને આવે ને રમાડે મેં કીધું અત્યારે તેને ય ન ગમે મેં જોયા તમારા ભાઈ રસ્તામાં હતા પણ માર્કેટમાં હતા એ સાઈડ હા. ગાડી લઈને જતા હતા એટલે મેં કીધું ઈ ઘરે આવીને મારી મમ્મીને પૂછતો હતો કે આ પાછી વી આવશે ને મમ્મી કે હમણાં કે હાંજે પાછી હોરવે નહીં રોજ હેબિટ પડી જાય રમાડવાની હા, રમાડવાની. હોરવે નહીં તો ઘોડી તાર પપ્પા બધું લઈ આવતા નાખી ઘોડી હું એ જ કહું છું કેવી સુધી જો અત્યારે એકદમ છે. ઈ તો હારું ઘોડ્યું લઈ આવ્યા તાર રાખવી આમ હાથ સુધી કેમ રાખવી તો નો રે હા હાલો, થાળીઓ માંડીએ ધીમે ધીમે. ચલો ચાલો. અને બહાર તો જો જમાવટ થઈ ગઈ છે એકદમ જોરદાર બધું વપરાય છે. હવે વાત તો એટલા ચડા છે ને તો આમ કઈ જીવન મસ્ત જીવે. એક શીખ મળી હા હા માણસો ભેગા આપણા માણસ બેહી ને એટલે હા, આપણને હા. શીખ મળે ને જાણવા મળે હા એ તો છે જ હા ગમે એટલી આવક હોય ને હમ. તો બચત કરવી જરૂરી છે હા તો જ લાઈફમાં તમે સારું જીવન જીવી શકો અને સેવિંગ તો જરૂરી છે કરવું બાકી એ. આમથી આવીને આમ રહી ગયો હમ. તો જે બાજુમાં પાણી ભેગું થયું હોય એમાં તમે નાહી ન આગો આગળ સામે કેવું આવે શું ખબર ખુશીનો મેળવી શકો હા એ તો છે પછી જ સ્ટ્રોક થાય તો એમાં ખુશાલી તમે મેળવી શકો હા એટલે બચત કરવી જરૂરી છે અને બધા સમય તો સરખા નથી હોતા કેવો ક્યારે સમય આવીને ઉભો રહે બહાર UK માં રહીને એ બધાએ પોતે કેટલું કમાય એમ છે કે અમે પ્રોપર લાઈફસ્ટાઈલ જીવી શકીએ એમ છે 5-5 હજાર ટી શર્ટ પહેરી શકીએ એમ છે હા. છતાંય કે અમે સાધારણ રીતે નાના ઓછા ભાવના ટી શર્ટ પહેરીએ સાધારણ હા. જિંદગી જીવીએ હા મોજ શોખ ને પણ એ કે ભાઈ એમ લગ્ન કરીએ કાંઈ પણ કરીએ તો એમાં હા. ખર્ચો કરીએ હા. પણ લાઈફસ્ટાઈલ આમ સિમ્પલ રાખો Normal, બહુ જ simple. મજા આવે. આપણે હા. અત્યારે બધું લઈએ કે એમ હોવા છતાંય જો તમે એક સીમિત થી ચાલો ને હા. તો તમે લાંબા સમય સુધી હાલી શકો. હા અત્યારે નથી ને હાઈફાઈ રીતે જીવન જીવું છે અત્યારે એવું થઈ ગયું છે અત્યારે દેખાડો વધારે થઈ ગયો છે ક્યારેક ન હોય ને હા. પણ એનું વિચારો લાઈફસ્ટાઈલ બહુ high મોટા હોય ને, ઊંચા વિચારો તો એ long time સુધી ના જાય. એ તો છે જ. બધું હોવા છતાં 100% હોવા છતાં 10% જ વાપરવાનું. 90% બચત કરતા હાલવાની. તો જ ક્યારેક એવી જરૂર પડે તો તમને કામ લાગે. હા એ તો છે જ એ તો છે ભગવાને જ. કીધું છે ને આવું કરતા જાવ ઓછી હા કરવી. જાવ ઓછી કરવી ભગવાનના શબ્દ આમ એ ખોટું ન હોય ને એને લખેલું હોય હા આજીવન સુખી થાય. એ તો છે ખાલી જ. આવડો શબ્દ છે હા આવું કરતા જાવ ઓછી કરવી. હા પણ જિંદગી ભર તમારે કામ લાગે જિંદગી ભર એમાં બધું આવી ગયું. એક નાનું વાક્ય કેવડું શીખવાડે. આજના જીવનમાં બધું આવી ગયું. સાચી સમજો ને વાત તો. છે. આખું જીવન પર્યંત બધું આવી ગયું. બધું આવી જાય એટલે બધાને શીખવા જેવી વાત છે કે કેમ રહેવું લાઈફમાં એમ કે બધા સમય સરખા ન હોય બધા અપડાઉન થયા કરે ક્યારે લાઈફમાં એટલે આપણે આપણા કરતા જે ધનિક લોકો છે હાઈફાઈ લોકો છે એની યાર વાત કરીએ ત્યારે એની આ શીખવાનું હા. સાંભળે ને હા. તો આપણને ગમે પ્રાઉડ થાય કે યાર હા. એની પાસે આવું એટલું શીખીએ. છે છતાં એ લોકો નોર્મલ રહે છે Down to earth રહે છે. હા. અને કામ કરે છે હા કામ કરે છે 75 વર્ષ થાય 70 વર્ષ થાય છતાંય કામ નથી છોડવું કે કંઈક ને કંઈક એમ. ઈ મેં સાંભળ્યું તો હમણાં વાત કરતા હતા ને દીદી જોડે હા. હા એ કહેતા હતા ને કે હજી કે મારા હાથ પગ આવે છે ત્યાં સુધી હું કામ તો કરીશ જ ઈ કે ભલે મારી પાસે ગમે એટલી કેપેસિટી છે બધી રીતે છે ફૂલ ફેસિલિટી તોય છતાં કામ કરે છે એમાં એવું છે આપણું સ્વાસ્થ્ય સારું રહે હા. મન સારું રહે હા, એ તો એમ છે. કહે છે ને કહેવત છે નવરું મન ભૂતનું ઘર હા બીજા કહ્યું, મન છે ને એક નીલ વાંદરા જેવું છે હા એ નકરા ઘાટ કર્યા કરે એ તો છે જ. એટલે મનને અને શરીરને પ્રવૃત્તિશીલ રાખવાનું પ્રફુલ્લિત રહે આમ સરસ આમ. એટલે શરીર અને મન ચોખ્ખા રહે Family એને જ કહેવાય. Real હા. family એટલે હું બધા family વિચારી. એટલે હું બધાયનું વિચારીને બધાય કામ કરે. હા. તું મારું વિચારીને કામ કરે, હું તારું વિચારીને હા. કામ કરે, પપ્પા આપણા બેનું વિચારીને કામ હા. કરે, એને family કહેવાય. Family કહેવાય. પણ એક કામ કરે ને બોલે ચાર બેઠા હોય, હા, એને એ. family નો કહેવાય. ભલે કે પરિવાર, પણ એક એ બીજા કામ બોજો હોય ને એવું લાગે બોજો હા, લાગે. બોજ 1 કલાકના મહેમાન છે એવડા અમે ભાગવાના ઢોકળા ઉપાડી. હા આ તો ક્યારના ઉતાળા છે કે ફટાફટ તું કહે ને તો આપણે જઈએ કે ચલાલા એમાં શું છે, time દિશા હા. પાછી હોય ને, વધારે થઈ જાય. થાય ને એ પેલા પહોંચી જાય ને, ઓલા રોજડા આડા પડે. હા એટલે એકવાર એવું થયું તું કા ધીમે ધીમે હાલ્યા જવાનું. એમ જ કહું છું. આ ઉતાવળ નથી આપણે જેમ આપણે કેમ બહાર ગયા હોય ને આમ નિરાંત હોય, fresh હોય, ના એમ fresh જ થઈને જવાનું. એમ જ એમ તો જોડે એટલે કીધા કે ટોન માર્યા કરું નહીં કે તમે ધીમે આપણે ગાઓ જવું છે. હા. હવે તમે અહીંથી લાઠી મૂકો, એમાં હા ચાલો નજીક જ આપણે. છે 20 મિનિટનો રસ્તો છે મોટી ગાડી હોય એટલે શાંતિ જાય હા જો ઉઠી ગઈ અમારી ઢીંગલી ઉઠી ગઈ છે ભાઈ એ શરૂ થઈ ગયું છે હવે તમે હું રોવડાવી. ઓહો હો 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 આમ તો જો નહીં બાબા. હા, મારી દીકરી. એમાં દર્શક પાસે એટલે હું એકદમ રેડી થયો ચૂપ થઈ એમ જાય કેમ હા. એમ કેમ? મારી દીકરી નહીં 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 હાલ હાલ મારો વાલો. હાલ 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 મારી દીકરી. ઓહો હો આ ઉઠી કઈ રીતે ગઈ વિશાલ હાલ હાલ મારી દીકરી. અહીંયા ઉઠી ગયા મને. લે હાલ જો આ આપણે કેટલા હચવાણા જોયું તમે Family.
ફૂલ ફેમિલી હચવાઈ ગઈ છે આમાં. બાનો હાથ ભરતી ગઈ પુરુષ દીદી. સાચવે અને સ્ત્રી સાચવે. હા ફેર પડે. કેટલો આટલો ફેર પડે. તો આમ જો તરત ચૂપ થઈ ગઈ ને મારી પાસે ઘૂમ ઘૂમ ન કરે. બાને હાથમાં એટલે હાડે હાડા ચૂપ થઈ જાય. બીજું આરોહીને અમને દેજો ને રોહીને આને તમે રાખો જ બીજા. આવું જ મોટી કરીને આપો એમ. મોટી આ કરી જો, આ જો. આખિયા પાંચ અમર. તારો વજન ઉતાર નાખજે. ચલો કામ ક્યાં પહોંચ્યું રસોડાનું કામ? આપણે ઈડલી બને છે અરે ઈડલી હું ઢોકળા બને છે ઢોકળા અમારા. યાદ આવી જાય. ઈડલી યાદ આવી જાય છે. ચડવા મૂકી દીધી છે પ્લેટ. ઓકે. હવે 1 by 1 થાય એટલે પહેલા છોકરીને બેસાડીએ પછી અમે મોટા ખાય. બેસાડીએ, પછી બધા મસ્ત પછી બધા साथ जमिए बताइए। तो यहाँ पे देखो फाइनली अभी हमारा ढोकला रेडी हो गया, लेकिन ये ढोकला नहीं छोटी छोटी इडली है, ढोकला ही है। जो आपको अच्छा लगा वो बोल सकते हो, लेकिन बहुत मस्त फूल के लड़ा जैसा हो गया। देखो नहीं मम्मी? હા એની અંદર એટલે છોકરાનું આમ ઇડલીનું ખાવાનું હોય તો એ ખવાય જાય ને ઢોકળા બે વસ્તુ થઈ જાય, ઇડલીનું વેન હોય। हाँ चलो रेडी हो गया है हमारा ढोकला। 7:30 बजे है और अभी हमारा टाइम हो गया है अल्लाह जाने का। तो अभी देखो अभी सब लोगों ने खाना खा लिया, अभी पायल लास्ट में थी तो वो अकेले अकेले खा रही है अभी। नहीं पायल कोई नहीं सथवारा तुम्हारा अभी। हाँ મમ્મી ને તારા અલગ અલગ જ રહેશે, કારણ કે મમ્મી મીઠા વગરનું ખાય ને તારે મીઠાવાળું ખાવાનું। હા એ કાલે એ તો વહી જવાનું અત્યારે પાછી, એટલે પાછું મમ્મી વિશાલભાઈ જો ને ફોનમાં જોતા જોતા ડ્યુટી નિભાવે છે। હા કેવાક બેના ઢોકળા પાયલ? બહુ મસ્ત કાઈ નો મમ્મી ના હાથના તો કઈ ઘટે જ નહીં। ખરેખર હા ઘરમાં કોઈ ભાવે કે ન ભાવે બધાને અલગ અલગ, અમને બેને બહુ ભાવે ઢોકળા મમ્મી ને ખાવા નહોતું પણ બનાવી દીધા મમ્મીએ, કા મમ્મી? કેવું છે મમ્મીની લાસ્ટ ચડે છે મીઠા વગરની। હા મીઠા વગરની છે, હું એને જ કહું મમ્મી તમને ભાવશે, એ નહીં ભાવે તો ગાય ને આપી દેશે કે મમ્મી કે। હું જ વિચાર કરતી હતી પેલા મને ઘડીક લાઈટ થઈ, મેં કીધું મીઠું મૂકી દીધું એટલે હું પેલા સ્વીટ એમ દીધી, કારણ કે એમને નીમ લેતું છે ઘણી વાર, પછી કે મીઠું નહીં નાખતી એમ, એટલે પછી મેં કીધું આપણું આમ રેગ્યુલર મીઠું, મેં કીધું એ તો બીજ મેઇન છે બધા। હા એનાથી તો ટેસ્ટ આવે છે। હા ખાટી ચટણીનું નીમ લઈ એ બધા નીમ હોય ને તો હા તો ચાલે, બાકી મીઠા વગર નો ચાલે, એ જ અઘરું છે ને મીઠાનું નીમ લેવું હોય છે। એનથી જ ભગવાન રાજી થાય। હા મમ્મી ભગવાનને રાજી કરવા માટે કરે નહીં મમ્મી? હા એ જેમ છે. તો તમારું ઉપર અમને મળે જોડે જોડે। હા કેટલા મા બાપ વસ્તુનો ત્યાગ કરવો જરૂરી છે. બધું આપણને ભાવતી વસ્તુ ખાઈ, હા પણ ઈ જ આપણે છોડીને તો કહેવાય કે હા મક્કમતા હોવી જોઈએ તો જ થાય, બાકી નો થાય, બાકી કામ નથી આપણું કોઈનું। સિરિયસલી આપણે ઓલું નીમે લઈ તો તે આમ બોલું થાય કે હા. ભાઈ બહારનું કઈ નહીં ખાવું તો આપણને તોય આપણે વિચાર આવે હા. કે કોઈ એવી વસ્તુ છે જે અમે ન હા. ખાઈ શકીએ। હા તે અત્યારે મમ્મીને બહારનું નથી ખાવાનું કાંઈ બી એમ, હા. અને એની જગ્યાએ આપણે નીમ લીધું હોય ને તો આપણે તો એ વિચાર જ ન કરી નો શકીએ કરી શકીએ, કે અમારથી આ પડા છે આપણે બહારનું ખાલી ખાવાનું નિયમ લેવું તો નથી લેવાતું આપણે। એ જ કહું છું, હા. આપણે દરેક વસ્તુ જોઈને એમ થાય કે નહીં આ તો અમારે જોઈએ, આ તો હા અમારે જોઈએ જોઈએ જ, હા એ તો એટલે છે એ જ। કઠણ છે। એનામાં મક્કમતા એટલી છે ને એટલે કરી શકે, બાકી નો કોઈથી નો અને થાય। મક્કમતા હોય એની હારે ભગવાન હોય, ભગવાન હોય તો જ એનામાં ઓટોમેટિક એમ કરાવે બધું, બાકી નો થાય, વિચારે તો બહુ બધા પણ પોસિબલ જ નથી બાકી। એ મમ્મી? એમાં હું જો સંતોનો યોગ હોય, હા મંદિરે જાતા હોય હા અને ભગવાનની કથા વાર્તા સાંભળતા હોય, હા કાયમ જાતા હોય મંદિરે, એટલે થોડુંક જ્ઞાન આવે ને, ખબર પડે ને કે આ હા. વસ્તુ આપણે કરવાથી. ખાવાની જરૂર હા નથી, હા કે નો ખાવાની વસ્તુ નો ખાય એટલે સારું ગણાય। હમ અને તમે બધા નાનેથી બહાર ખાતા એટલે હા તમને એમ થાય કે અને હજી અમને ખાવું મહિમા નથી, તમને છે ને એટલો હજી અમને છે નહીં, એટલે હજી અમે કરતા નથી એવું પહેલેથી કઈ। નાનપણથી બહાર ખાધું જ નથી, હા. કારણ કે આપણા મામાના ગામમાં પેલા નાના હતા ત્યારે કઈ મળતું જ નથી, હા અને બહાર ક્યાંય જવાનું હતું હતું નહીં કાંઈ એવું, હા. ઘરનું જ ખાવાનું હતું, અને અહીંયા આવ્યા તો અહીંયા સત્સંગી હા આપણે ન્યાય સત્સંગી, હા અહીંયા આવ્યા તો અહીંયા ખેતી કામ હતું, એટલે 10-15 વર્ષ તો વાડીએ જ જવાનું, હા. કામ એટલું કામ હતું. એટલું. ક્યારે બહાર ગયા નથી, ને ગયા તો કોઈ દી બહાર ખાધું ખાધું નથી। કોઈ દી પાણીપુરી નહીં, પેલા તો ઢોસા ક્યાં હતું જ મમ્મી નહીં. કાંઈ હતું જ એવું? નહીં, હા અને પછી પ્રસંગનું જમતા એમ, હા પ્રસંગમાં પેલા બ્રાહ્મણ રસોઈયા હતા, હા અને ઈ જ આપણે ઈ જ ખાતા ઘરના જ તમે. બધા બનાવતા, એટલે હા. ઈ જ બધું ખાધું। હા જમાઈશું બહાર પ્રસંગનું 10 હા. વર્ષ જમાઈશું, હા પછી પાછું અને નીંદવાઈ પેલા તો ગયું. મમ્મી આપણે ઉત્સવ પ્રસંગ હોય ને ત્યારે ઘરના ભાઈઓ તો બનાવીને રસોઈ બનાવતા, બનાવતા, એટલે અને એમાં અત્યારે આપણે લોકો કેટરસમાં આપી દે છે, હા, એટલે બીજા લોકો દ્વારા કરાવે એટલે છે, કઈ ગાળે સાળે નો વસ્તુ. હોય ને હા એટલે ઈ મૂકી દીધું, એટલે એમ પછી સાત્વિક બધું હા. જમવાનું, આપણે ઘરે બધું ગાળવા સાળવાનું હા. હોય, અને ભગવાને ધરાવીને જમીએ, હા. એટલે બધાને વિચારે હારા આવે. વિચાર હારા આવે તો જ ભગવાન સત્સંગ પ્રગટ આમ, થાય। રે એમ હા દર પેઢી દર હા, સત્સંગ રે. જળવાઈ રે એમ તો આવું રાખીએ તો એમ. આપણે છે જ ને નાનેથી દાદા વખત નું આયલું આવે છે, આપણે પપ્પાથી બધું, એટલે બધું રાખવું જરૂરી છે। તો છે જ। તો જય સ્વામિનારાયણ। जय स्वामीनारायण मम्मी, जय स्वामीनारायण। चलो हमारा टाइम हो चुके हैं अभी जाने का, तो अभी बजे 7:45 बजे है, तो अभी
जाने का मन नहीं हो रहा लेकिन जाना पड़ेगा क्योंकि वहाँ पे मम्मी नहीं है वरना तो मम्मी बोलते नहीं रुक जा इधर यहाँ पे आना नहीं मम्मी एम बोलते નથી એ મળવા ગયા છે એટલે જ મારે જવું પડે એમ છે વેકેશન એને વેકેશન આવી ગયું છે હા એટલે જ નકર તો મારું વેકેશન પૂરું થઈ ગયું એ તો ઘરે છે ચલાલા તો જવું પડે એટલે જ ને એટલે મને નકર તો એક દી રોકાવ તો ચાલે બાકી આ ચાલે મત ચાલે જાવ એમ છે ઓડવી દે એટલું વડીલ હોય ને તો એટલો ઘરે હા, ફેર પડે. અહીંયા મમ્મી હોય ને તો અમે લોકો ઊન બિચાર ક્યાંક ગયા હોય ને તો અમારે ટેન્શન ન હોય મમ્મી નો હોય ને પપ્પા હોય ને ઘરે તો અમારે નો છૂટકે બધું મૂકીને આવવું પડે 4 દિવસ તો હું આવી છું બાકી નો હોય નો હોય તો નો હોય એ હતા એટલે હા એ તો છે જ. એટલે એવું છે ગૌઢિયા હોય ને ઘરમાં હા, વડીલ નો હોવું બહુ જરૂરી important છે. ઓલા કે ને ઓલા નોખા રેવા વ્યા જાય છે હા, સેપરેટ હા. પણ નોખા રેવા પછી જ્યારે સિચ્યુએશન આવે આમ બહુ સારું હા, લાગે પછી- પછી જ્યારે સિચ્યુએશન એવી આવે ને કે એકલાથી નો હેન્ડલ થતો હોય હા. ત્યારે બહુ યાદ આવે ત્યારે યાદ આવે ત્યારે યાદ આવે. હું ટેકો રહે બહુ આપણને. ટેકો રે બધી રીતે એક આ કરતો હોય તો બીજું આ કરે બે હાથ ને 4 હાથમાં કઈ ફેર તો એ તો છે જ. આવું તમારું અત્યારથી જ છે. એકલા હોય તો હા. છોકરું નાનું હા. હોય તો કેટલી તકલીફ થાય બહુ જ ઓલું તમે એને રાખતા હોય તમારા સાસુએ રાંધી નાખે હા હા. અને કેટલો કેટલો ફેર પડે. ઓલું ઈ તમારે તમે રસોઈ હાચવો તો પાય ભરાઈ નાખે. હોય એમ. હા એટલે બહુ તકલીફ ઓય તો થાય. રસોઈ કરતું જાવ હાચવતું જાવ બધું મેનેજ કરવું પડે ઘરનું બહુ difficult અને જે situation ખૂટતું એ વસ્તુ કે આ નથી આ છે આ વસ્તુ નથી આ નથી બધું આપણે ઘરે હાજર તો અત્યારે કરીએ અમારી ને. કઈ ઉપાધિ જ ન હોય મમ્મીને બધું ખબર જ છે કે આ હા. કરિયાણું ભરાવાનું તેમાં દવણા બધું છે ન હોય માથે. અમુક દવણા હોય છે એ બધું સાફ કરીએ એ બધું હેન્ડલ કરી શકે બધું બાકી આપણા હાથે જ હોય. હું સુરત એકલી રહેતી મને ખબર ત્યારે છે છે તો જાતે જ બધું અને જો કરવાનું છોકરું રોતું હોય તો તમે કંટાળી જાય તમે એમ કે મમ્મી આ બહાર ઘડીક લઈ જાઓ તમે રસોઈ કરી નાખી. હા. એવી ફેર પડે થોડું તમારે એકલા રાખવાનું એકલા રસોઈ કરવાની હા. એકલા બધું કામ કરવાનું તો એટલે કંટાળી એટલે ફૂલ ફેમિલી હોવું જરૂરી છે બાકી એકલા રહેવા મજા નથી असली मजा है सबके ફેમિલી કે સાથ Yes. હા એમાં એવું છે ફેમિલીમાં તમારે જ્યાં જાવ ત્યાં છૂટી હોય તો બસ હા. તમારે શું વાંધો હોય? કાંઈ વાંધો જ ન હોય. અમુક ફેમિલીમાં તમારે બંધી હોય સાચી વાત કે છે. જવાતું ન હોય તો હા. તમને એમ થાય કે આ કરતા આપણે એકલા રહેતા એકલા હોય તો. આપણે દીદી પણ આ તમે જ્યાં જાવ ત્યાં જવાય ત્રણેયના જ્યાં ફેમિલીમાં બહુ Free સારું mind છે બધા જ. અહીંનું ફેમિલી એટલું મસ્ત તમારું ત્યાંનું અને વિરાલી દીદી કોઈ ના પાડે એમ જ કોઈ નથી ના ના શબ્દ જ નથી. હા, ના જ નથી. બહુ જાવ જ એમ જ સુખ કહે. શાંતિ વાળું બહુ ફેમિલી જ. છે એ ભગવાનની દયા આપણે દયા, seriously. હા બાકી નકર બધાના વિચાર મળતા હોય નહીં હા ઘણાને કરે નો ગમે હા. બંદગી રાખવી હા. ગમે હા, ઘરમાં એને એટલે હા. ઈ કરતા આપણું બહુ ફ્રી બહુ માઇન્ડ છે free આપણું mind family. છે. ઘણા બહાર જઈ ન ગમે. હા, ઘણાને એમ ય ન ગમે. આપણને તેમ થાય ભલે ને જાય, ના હા, જાય. નાના છે ને એમ થાય ભલે એ અત્યારની ફરક ક્યારે ફરશે મારી લાઈફમાં છે ને અમે તો નાનપણમાં કોઈ દી ખેતી કામ કરતા કોઈ દી ગયા જ નથી હા. મોટા પપ્પા ક્યારેય. હા. પણ હજી મને કે બહાર જાવ કે ગમે જ નહીં ફરવા જવું મને નથી ગમતું પણ પાલ નહીં જાય તો મને એમ ન થાય કે વયા ગયા હરખ થાય ઉલટાનો બસ એમ. કેમ કે નાના છે ભલે ને જાતા હોય, અત્યારનો જે મોકલે કે ભાઈ તમે બહાર જાઓ ફ્રેશ થઈ આવો હા. એટલે એમ આપણને બહુ સપોર્ટ હોય ને તો આપણને યાદ ન આવે ઓલે હા. બહુ સારું મેં એવું સાંભળ્યું હતું કે જ્યાં તમને જે ઘરમાં સાસરે ગયા હોય અને ઈ ઘરમાં તમને જો બીક લાગતી હોય ને હા. વધારે પડતી તમે ખુરીને કોઈ કહી ન કહી ન શકતા શકે, હોય હા. તમારા મનનું કામ ન કરી શકતા હોય, હા. વધારે જમવાનો ભેગા બેસી હા, શકતા હોય હા. તો ઈ કહે કે ઈ એક ટાઈપનું દાસી જેવું જીવન છે હા. અને ત્યાં તમને બધી છૂટ હોય તમને કોઈનો ડર કે ડર ન ભય હોય. કે એવું કઈ ન હોય ને તો તમને સ્વર્ગ મળ્યું છે ઈ હા, બરાબર છે right છે હાસ તો તો આપણે એ તો ત્રણેયને છે. એવું છે કે સ્વર્ગ જ આપણે મળ્યું છે સ્વર્ગ મળ્યું છે. આપણે એટલે ભગવાનને છે પ્રાર્થના કરવાની કે આમનામ જ જળવાય રહે આપણું સ્વર્ગ હા. ક્યારેય તકલીફ ના આવી આવે રીતે આપણે રહી એટલે રાજી ખુશી થઈ એટલે કાંઈ વાંધો નહીં. ચલો અમે રજા લઈ હવે ચલો, બાકી જવાનું મન હવે નથી થતું આજે બધા છે ને તો બહુ જ મજા આવે